તો આજનો આપણો ટાર્ગેટ હતો કે આજે આપણે વિજાપુર સુધી ગાડી પહોંચાડી દે. સાંજ પડતા 600 કિલોમીટર કાપવાના હતા. તો ચાલો જોઈએ શું થાય. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તમને બધાને ખબર જ હશે કે આપણે રાત્રે કેરલાથી કચરો ભરીને નીકળી ગયા હતા જુનાગઢનો, ને સવારે એક ટોલ નાકે આપણે સુઈ ગયા હતા ને પાછા ઉઠીને હાલતા થઈ ગયા. ને કેરલામાંથી ને આપણે એક્ઝિટ લઈને કર્ણાટકમાં એન્ટ્રી લઈ લીધી ને આપણે આવી ગયા એક ઠેકાણે ચા પાણી પીવા માટે. ચા પાણી પીને આપણે મેંગલુર સિટીમાં એન્ટ્રી લઈ લીધી. જોઈ લ્યો મેંગલુર સિટીનો મસ્ત મજાનો નજારો હતો. આપણે મેંગલુર સિટીમાં થોડોક ટ્રાફિક પણ નહીનો સિગ્નલોનો ને બધું પાસ કરીને આપણે આવી ગયા એક ભારતના પંપે ડીઝલ નાખવા માટે. ગાડીમાં ડીઝલ નખાવી દીધું ને ત્યાંથી નીકળી ગયા ને પહોંચી ગયા આપણે ઉડપી બાયપાસમાં. ને ઉડપી પાસ કરીને આગળ ગયા તો આવું આપણે મસ્ત મજાનું લોકેશન જોવા મળી ગયું. જોઈ લ્યો, એક સાઈડમાં દરિયો ને એક સાઈડમાં રોડ ને મસ્ત મજાનું લોકેશનનો આનંદ કરતા કરતા આપણે આગળ આયલા ગયા અને આવી ગયા રાજસ્થાનીની હોટેલે. બપોર થઈ ગયા એટલે આવી કીધું હાલો જમી કારવી લઈ. જમી કારવીને વળી પાછા આગળ નીકળ્યા એટલે આવું મસ્ત મજાનું એક લોકેશન આવ્યું. મેં કીધું અહીંયા છાંયો હતો, થોડીક વાર આપણે રેસ્ટ કરીએ. અહીંયા થોડીક વાર આપણે રેસ્ટ કર્યો ને વળી પાછા નીકળી ગયા આગળ ને આવી ગયા પછી એક ઠેકાણે આપણે ચા પાણી પીવા માટે. ચા પાણી પીને નીકળી ગયા આગળ ને પહોંચી ગયા આપણે અંકોલા ને અંકોલાથી આપણે ટર્ન મારી દીધો હુબલી બાજુ ને ધીમે ધીમે આગળ ગયા ને આવી ગયા આપણે એલાપુર ઘાટમાં. ઘાટ ચડાવી દીધો ધીમે ધીમે કરીને. 11 વાગી ગયા હતા ને આપણે લાગી ગઈ હતી ભૂખ એટલે પછી આપણે હુબલી વેલા એક રાજસ્થાનીની હોટેલે આવી ગયા. જમી કારવી લીધું. જમી કારવીને પછી પાછા કન્ટિન્યુ આપણે સફરમાં થઈ ગયા અને પહોંચી ગયા આપણે હુબલીને. હુબલી બાયપાસ થઈને આપણે જવાનું હતું વિજાપુર બાજુ એટલે પછી બાયપાસમાંથી આપણે ટર્ન મારી દીધો વિજાપુર રોડ ઉપર ને વિજાપુર રોડ ચડીને આપણે આગળ ગયા એટલે પહોંચી ગયા આપણે બાગલકોટ ને બાગલકોટ પાસ કરીને આવી ગયા રાજસ્થાનીની હોટેલે. 4:30 વાગી ગયા હતા ને આપણે આવતી હતી નીંદર એટલે મેં કીધું અહીં નિરાતે સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને આપણા વિડીયો સારા લાગે તો આપણે એડીને ફોલો કરી નાખજો મિત્રો.